ઈરાન દ્વારા યુદ્ધના છઠ્ઠા દિવસે ફરી યુએઈ પર હુમલો કરવામાં આવ્યો છે। બીજી તરફ યુએઈના રક્ષા મંત્રાલય દ્વારા ખૂબ મોટું નિવેદન ઈરાનના હુમલાઓને લઈને આપવામાં આવ્યું છે। ઈરાન દ્વારા તેના ઉત્તરે આવેલા અઝરબૈજાન નામના દેશમાં પણ આજે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં ઈરાન દ્વારા આરાસ-2 નામના નવા પ્રકારના સસ્તા ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ઈરાનનું યુદ્ધપોત IRIS ડેના કે જે શ્રીલંકાના તટ પાસે ડૂબી ગયું છે, તેને લઈને ઇન્ડિયન નેવીનું હવે મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ઈરાનનું IRIS ડેના યુદ્ધપોત કે જે અમેરિકાની પરમાણુ સબમરીન દ્વારા શ્રીલંકાના તટ પાસે ટોર્પિડો મારીને ડૂબાડી દેવામાં આવ્યું હતું, તેને લઈને ભારતીય નેવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ભારતીય નેવી દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે ઈરાનના યુદ્ધપોત IRIS ડેના પર હુમલો થયો તે પછી સંકટના સિગ્નલ મળવા પર સર્ચ એન્ડ રેસ્ક્યુ અભિયાન તરત જ શરૂ કરી દેવામાં આવ્યું હતું। IRIS ડેના શ્રીલંકાના ગેલે શહેરથી લગભગ 20 નોટિકલ માઇલના અંતર પર દરિયામાં હતું। આ પછી ભારતીય નૌકાસેના દ્વારા તરત જ લોંગ રેન્જ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું। ત્યારબાદ INS તારંગીની નામનું જહાજ બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું હતું। આ ઉપરાંત કોચીથી INS ઈક્ષક પણ આ ખોજ અભિયાનમાં સામેલ થયું હતું। હાલમાં તો ભારતીય અને શ્રીલંકન એજન્સીઓ હાલ શોધ અભિયાન તેમનું ચાલુ જ છે। આમ ઈરાનના યુદ્ધપોત IRIS ડેનાને લઈને મહત્વનું નિવેદન ભારતીય નેવીનું સામે આવ્યું છે। તો બીજી તરફ ઈરાન દ્વારા આજે ફરી યુએઈ પર હુમલો કરવામાં આવ્યો છે, ત્યારે યુએઈ દ્વારા ઈરાનના હુમલાઓને લઈને એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએઈના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ઈરાન સાથે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી યુએઈ તરફ 196 બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે, જેમાંથી 181 જેટલી નષ્ટ થઈ ગઈ છે અને 13 સમુદ્રમાં પડી છે, જ્યારે દેશની અંદર 2 પડી છે। આ ઉપરાંત અત્યાર સુધીમાં 1072 જેટલા ઈરાનના ડ્રોનમાંથી 1001ને ઇન્ટરસેપ્ટ કરી લેવામાં આવ્યા છે અને આ ઉપરાંત માત્ર 71 ડ્રોન જ દેશની અંદર પડ્યા હતા। ઈરાનની 8 ક્રૂઝ મિસાઇલોને પણ નષ્ટ કરી દેવામાં આવી છે। ઈરાનના હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 94 લોકો ઘાયલ થયા છે। તો આજે ઈરાન દ્વારા તેના ઉત્તરે આવેલા અઝરબૈજાન નામના દેશમાં હુમલો કરવામાં આવ્યો છે, જેમાં તેણે આરાસ-2 પ્રકારના નવા જે પ્રકારના સસ્તા ડ્રોન્સ છે તેનો ઉપયોગ કર્યો હતો। આપણે જણાવી દઈએ કે અઝરબૈજાન એ ઈરાનની ઉત્તરે આવેલો એક શિયા દેશ છે, તેમ છતાં ઈરાન અને અઝરબૈજાનને નથી બની રહ્યું। વાત કરીએ ઇઝરાયલ અને યુએસએની, તો ઇઝરાયલ અને યુએસએ દ્વારા સતત ઈરાનમાં વિવિધ શહેરોમાં હવાઈ હુમલાઓ ચાલુ જ છે, પરંતુ તેમ છતાં ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલ છોડવાની ક્ષમતા છે અને ડ્રોન્સ છોડવાની ક્ષમતા છે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો હજુ પણ નોંધાયો નથી। માટે હવે જોવાનું એ રહે છે કે આગામી 24 થી 48 કલાકમાં યુદ્ધ કયો પછી નવો વળાંક લેશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।